સીતારામ ખેડૂત મિત્રો, હું નિખિલભાઈ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધાણીના ફિલ્ડમાં આવ્યા છીએ અને આપણી જોડે જે ખેડૂત છે રસિકભાઈ પોકિયા, જે છ કે 7 વર્ષથી આપણી જોડે જોડાયેલા છે અને પૂરેપૂરા જે 16 તત્વોથી જે ખેતી કહેવાય એ ટોટલી આમાં 7 વર્ષથી વાપરે છે. અને આમાં આપણે હવે ડિફરન્ટ જોવાનો, તફાવત જોવાનો છે કે ધાણીમાં શું ફેરફાર છે. અત્યારે 2.5 મહિના જેટલી થઈ હશે રસિકભાઈ ધાણી? હા બસ 2 મહિનાના 10 દિવસ થયા. 2 મહિનાના 10 દિવસ થયા. તો શું અત્યારે આપણે જોયું નહીં નાખેલા એક બાજુમાં એક ધાણી હતી, એમાં જોયું એનો તો એક છોડ લીધો છે આપણે, અને આમાંથી આપણે જોઈએ શું તફાવત છે. શું લાગે છે તમને તફાવત? તફાવતમાં તો આમાં 500ની ઘૂઘરી છે. બતાવો. આ છોડમાં છે 500ની ઘૂઘરી છે, આમાં છે 10-11ની ઘૂઘરી. એટલે આમાં તમે ડિફરન્ટ જો કે આ એક નથી નાખેલો, એક આપણે બાજુનો ફિલ્ડ હતું એમાંથી એક છોડ લીધો હતો. આમાં જે અત્યારે જોવા મળે છે કે 5 દાણા, કોકમાં 3 દાણા, અને આમાં તમે જો કમ્પ્લેટ ચક્ર જોવાનું 11 દાણા, 14 દાણા, 9 દાણા, ઓછામાં ઓછા 9 દાણા છે. અને આ ખાલી આ 2 છોડનું નહીં, તમારે કોઈ બી બતાવો તો રસિકભાઈ, કોઈ બી આમાં તમારે છોડ લઈ લેવાનો, એમાં બતાવો કે ચક્ર બતાવો કોઈ બી છોડમાં પૂરેપૂરો તમારે વિકાસ, જે આપણે કહીએ મણિકા ક્યારે બેસે કે માલ પૂરેપૂરો દેખાતો હોય તો કોઈ બી તમારે આમાં જુઓ, અહીંયા જુઓ, બતાવો એ બાજુ જોઈ લો, કોઈ બી એમાં જુઓ ચક્ર બન્યું હોય, પૂરેપૂરો દાણો, કાંઈ ઘટે નહીં. જુઓ, બતાવો, નજીકથી બતાવો એ. તો ખેડૂત મિત્રો, જે ઉતારો ક્યારે વધે કે એનું જે પૂરેપૂરું ફ્લાવરિંગ લાગે, ફ્લાવરિંગ પૂરેપૂરું લાગી ગયું પણ માલ બી પૂરેપૂરો બનવો જોઈએ તો જ ઉતારો બેસે. આ નથી નાખેલું અને નાખેલા તમારે બતાવ્યા તમને, તો જ તમારે 15 મણ ઉપરના જે ઉતારા મળતા હોય ધાણીમાં ત્યારે બેસતા હોય. આ 16 ગુંઠામાં આપણે ઊભા છીએ, વીઘે 15 મણ ઉપર ધાણી ક્યારે થતી હોય કે એનું ચક્ર એનું પૂરેપૂરું બનતું હોય. અને ક્યારે બને કે એને પૂરેપૂરા 16 તત્વો આપવામાં આવતા હોય. ઓમકારનું ઝીંક પ્લસ આમાં નાખી દીધેલું છે, ઉપરથી એને 1261 આપવામાં આવ્યું છે. હજી આમાં 05234નો એકવાર સ્પ્રે થશે, 0050નો સ્પ્રે થશે, તો જ આમાં 15 થી 20 મણની તમે રાસ બેસાડી શકો. બાકી ખેતી દરેક લોકો કરતા હોય છે, પણ જે ટેકનોલોજીથી ખેતી કરતા હોય, જે આ પૂરેપૂરા તત્વો આપતા હોય, એનું તમે અત્યારે તમને જીવતો તમને દાખલો આપ્યો છે. તો આ રીતે ખેતીમાં તમે ઉપયોગ કરજો, તો જ આગળમાં તમને 2 પૈસા મળશે, આવક વધશે અને ખેતી જે ખર્ચાળ થાય છે એની અમે તમને ફાયદો થશે. સીતારામ.